જો આજે આપણે જે નવા ટોપિક ની વાત કરવાની છે ગુજરાત બોર્ડ માં નીકળી ગયો છે પણ નીટ ની અંદર આપણે એનો અભ્યાસ કરશું. ટોપિક નું નામ છે લેક ઓપેરોન મોડેલ. આને બીજા શબ્દોમાં જનીન અભિવ્યક્તિનું નિયમન તરીકે પણ ઓળખવામાં આવે છે. લેક ઓપેરોન અથવા જનીન અભિવ્યક્તિનું નિયમન. જ્યારે આ ટોપિક ગુજરાત બોર્ડમાં તો મોસ્ટ એમપી પ્રશ્ન હવે નીકળી ગયો છે એટલા માટે લેક ઓપેરોન મોડેલ બે વૈજ્ઞાનિકોએ આપેલું હતું, જેકોબ અને મોનાર્ડ. જેકોબ અને મોનાર્ડ દ્વારા આ મોડેલ આપવામાં આવેલું. લેક ઓપેરોન મોડેલ જે છે એમાં જે લેક શબ્દ છે એ લેક્ટોઝ સુગર એટલે કે લેક્ટોઝ શર્કરા દર્શાવે છે. ઓપેરોન આ બે શબ્દ દર્શાવે છે, એક શબ્દ ઓપરેટર અને બીજો શબ્દ ઓન અને ઓફ. આ બધું શું કહેવા માંગે છે એ આપણે સમજવાનું છે. તો અહીંયા સૌથી પહેલા વૈજ્ઞાનિકોએ ઈ કોલાઈ બેક્ટેરિયા ઉપર પ્રયોગો કર્યા. Escherichia coli, E. coli. E. coli ને ઘણા બધા સંવર્ધન માધ્યમમાં ઉછેર્યા અને સંવર્ધન માધ્યમ મોટા ભાગે શર્કરાના હતા. શર્કરાના સંવર્ધન માધ્યમમાં બેક્ટેરિયાનો ઉછેર કર્યો. મોટા ભાગે બેક્ટેરિયા જે છે એ કોઈ શર્કરાના સંવર્ધન માધ્યમમાં ઉછેર ન પામ્યા સિવાય કે લેક્ટોઝ શર્કરા. એટલે બેક્ટેરિયા માત્ર લેક્ટોઝ શર્કરાના માધ્યમમાં ઉછેર પામ્યા. આના આધારે માહિતી મળી કે ઈ કોલાઈ જે છે લેક્ટોઝ માં ઉછરી શકે છે ને એના આધારે મોડેલ આપ્યું લેક ઓપેરોન, જેકોબ અને મોનાર્ડ. તો શું હતું આ મોડેલ ની અંદર એ આપણે જોઈએ. તો ઈ કોલાઈ બેક્ટેરિયાની વાત કરી પહેલા આપણે. ઈ કોલાઈ બેક્ટેરિયાનો કોષ સામાન્ય જનીન દ્રવ્ય આવેલું હોય એની અંદર. અને એક વલયાકાર જનીન દ્રવ્ય પ્લાઝમિડ જેને આપણે કહીએ છીએ. વલયાકાર ડીએનએ વધારાનું જે ડીએનએ સામાન્ય સિવાય પ્લાઝમિડ તરીકે ઓળખાય. તો આવા બે અલગ અલગ ઘટકો આવેલા હોય એની અંદર અહીંયા આપણે પ્લાઝમિડ વિશે વાત કરશું. આનો આપણે અભ્યાસ કરશું ઈ કોલાઈમાં અને એના કારણે લેક ઓપેરોન મોડેલ આપશું. આપણે જે મુજબ છેલ્લે વાત કરી કે આપણે આનો અભ્યાસ કરવાનો છે. તો બસ ધ્યાન આપો. ઇકોલાઈના પ્લાઝમિડને જ્યારે આપણે છૂટું પાડીએ
અલગ અલગ મેથડ થી આપણે ક્લાસમેટ બતાવતા હોઈએ છીએ. એની અંદરની એક મેથડ આ પોતે છે જેનો ઉપયોગ હમણાં આપણે કર્યો હતો. આમાં દર્શાવી શકાય બાયોટેક માં આનો ઉપયોગ કરી શકાય. અહીંયા I P O Z Y A આવા અલગ અલગ જનીનો આવેલા છે. હવે એમાં IPO I ને આપણે કહીશું રેગ્યુલેટર જીન, P એટલે પ્રમોટર જીન, O એટલે ઓપરેટર જીન. આ ત્રણે ત્રણ ને રચનાત્મક જનીનો કહેવામાં આવે. રચનાત્મક જનીનો. છેલ્લા જે ત્રણ છે ZYA એને બંધારણીય જનીન કહેવામાં આવે. પહેલા રચનાત્મક, બીજા બંધારણીય જનીન. બંધારણીય જનીનમાં Z, Y અને A આ ત્રણે ત્રણ ઉત્સેચકનો સ્ત્રાવ કરશે. એમાં Z જે છે એ બીટા ગેલેક્ટોસાઇડેસ ઉત્સેચકનો સ્ત્રાવ કરશે. Y જે છે એ પરમિએઝનો સ્ત્રાવ કરશે અને A જે છે એ ટ્રાન્સ એસિટાઇલેઝનો સ્ત્રાવ કરશે. અગત્યના આ ત્રણ જ છે. હવે જે મુજબ આપણે આગળ વાત કરી હતી કે આખા જનીનને બે ભાગમાં વિભાજિત કર્યા, રચનાત્મકમાં ત્રણ, બંધારણીય ત્રણ. અહીંયા જે રચનાત્મક જનીનમાં તમે O જોવો છો, ઓપરેટરનો O, ત્યાં શું ખાંચ આવેલો હોય. જે મુજબ આપણે આગળ વાત કરી કે ભાઈ લેક્ટોઝ શર્કરાની અંદર જ બેક્ટેરિયાનો ઉછેર થયો તો બીજી એક શર્કરામાં બેક્ટેરિયાનો ઉછેર થયો તો નહીં. લેક ઓપેરોન મોડેલ જે છે આ લેક ઓપેરોન મોડેલ પોલિસિસ્ટ્રોનિક પ્રકારના રંગસૂત્રનું ઉદાહરણ છે. પોલિસિસ્ટ્રોનિક પ્રકારના જનીનનું ઉદાહરણ છે. આ જો તમને યાદ હોય તો આપણે સમજેલા હતા કે એક સ્વિચ થી ઘણા બધા કામ થાય. એક જનીન થી ઘણા બધા કાર્ય થશે. આવો આપણે સમજેલા હતા. એ અહીંયા સમજવાનું છે આપણે કઈ રીતે થાય છે. સૌથી બીજી પ્રક્રિયા સમજવાની છે, સ્વિચ ઓન કોને કહેવાય, સ્વિચ ઓફ કોને કહેવાય. એ પહેલા સૌથી પહેલા તો શું છે કે જે ઓપરેટર છે, રેગ્યુલેટર જીન જે છે એ રેગ્યુલેટર નિયંત્રક જનીન કહેવાય. પ્રમોટર એને પ્રોત્સાહિત કરશે, પ્રક્રિયાને આગળ વધારશે. ઓપરેટર ઓપરેટ કરવાનું કામ કરે. જે મુજબ આપણે લેક ઓપેરોનનો અર્થ સમજ્યા હતા, ઓન ઓફ, ચાલુ રાખો તો બંધ કરો. તો એ ઓપરેટરનું કામ છે કે ક્યારે પ્રક્રિયાને શરૂ કરવી, ક્યારે પૂરી કરવી, ક્યાં સુધી પ્રક્રિયા રાખવી શરૂ અને ક્યારે પૂરી કરી દેવી. આ બધું કામ એ કરે છે. ત્રણ ઉત્સેચકો ZY અને A અગત્યના છે. એમાં પહેલો ઉત્સેચક છે બીટા ગેલેક્ટોસાઇડેસ. હવે આપણે જે મુજબ વાત કરી કે આપણી પાસે શર્કરા જે છે એ શર્કરા છે લેક્ટોઝ. બીટા ગેલેક્ટોસાઇડેસ શું કરે છે? આ લેક્ટોઝ શર્કરા જે છે ડાઇસેકેરાઇડ પ્રકારની શર્કરા છે. આ ડાઇસેકેરાઇડ શર્કરાને તોડી
એનું રૂપાંતરણ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ જેવી મોનોસેકેરાઇડ શર્કરામાં કરે છે. કે જેના કારણે બેક્ટેરિયા સરળતાથી આ શર્કરાનો ઉપયોગ જે છે એ કરી શકે છે. પરમિએસ આ ઉત્સેચક પરમિટિવિટી એટલે કે ગુજરાતીમાં આપણે કહીએ પારગમ્યતા એના ઉપર કામ કરે છે. એટલે કે ઉદાહરણ તરીકે ઇકોલાઈ નો આ એક કોષ છે અને ફરતેની બાજુએ આપણે જે મુજબ વાત કરી કે ઇકોલાઈને આપણે લેક્ટોઝના માધ્યમમાં સાચવીએ છીએ તો ઉછેર કરાવીએ છીએ. તો આ લેક્ટોઝ શર્કરાનું માધ્યમ છે આસપાસ. તો શું થાય છે કે લેક્ટોઝ શર્કરા જે છે આસપાસ બ્લુ કલરની જે શર્કરા તમને દેખાય છે લેક્ટોઝ છે એની પટલની અંદરની પ્રવેશતામાં વધારો કરે છે. પ્રવેશશીલતામાં વધારો કરે. ટ્રાન્સ એસિટાઇલેઝ ચોક્કસનું કાર્ય હજી સુધી શોધાણું નથી પણ એમ કહી શકાય ખરા કે શર્કરાના વહનમાં ઉપયોગી છે. શર્કરાને ટ્રાન્સફર કરી શકે છે ટ્રાન્સ એસિટાઇલેઝ. હવે ત્રણે ત્રણ ઉત્સેચકો છે અને આપણે જાણીએ છીએ ઉત્સેચકો શેના બનેલા હોય? પ્રોટીનના બનેલા હોય. તો કહેવાનો અર્થ એવો થાય કે પ્રત્યાંગનની ક્રિયા થાય અને પછી ભાષાંતરણની ક્રિયા થાય તો ઉત્સેચકો જે છે એનું બંધારણીય ઘટક પ્રોટીન બને. સૌથી પહેલા તો ઉત્સેચકો બનેલા છે પ્રોટીનના. એટલે આ બધા ઉત્સેચકોનું સર્જન થવા માટે નિર્માણ થવા માટે જરૂર પડશે પ્રોટીનની. અને સેન્ટ્રલ ડોગમા અનુસાર ડીએનએ માંથી એમઆરએનએ બને અને પછી એમાંથી પ્રોટીન બને. એમને પ્રોટીન નહીં બને. એટલે જે ઓપરેટરનું જનીન જોઈ રહ્યા છો તમે ઓ એની સાથે જ્યારે નિગ્રાહક જોડાય, નિગ્રાહક જે છે એક અવરોધક તરીકે કામ કરે છે ત્યારે શું થાય એ હવે આપણે સમજવાનું છે. આ તે જનીન લખવાના છે આપણે આઈ ટી ઓ ઝેડ વાય એ. જેવો અહીંયા નિગ્રાહક જોડાશે, ફોર એક્ઝામ્પલ કે આપણી જોડે આ નિગ્રાહક છે. તો નિગ્રાહકની હાજરીમાં આગળની પ્રક્રિયા નહીં થાય. નિગ્રાહક જો હાજર હશે તો આગળની પ્રક્રિયા થશે નહીં. એટલે નિગ્રાહક એક અવરોધક તરીકે કામ કરે છે. એટલે તમે બુકમાં પણ જોશો તમને દેખાશે કે આવી રીતે જે એમઆરએનએ હોય એ આગળ કોઈ જ પ્રકારની ક્રિયા કરશે નહીં જ્યારે નિગ્રાહક હાજર હશે. તો આપણે કોઈ પ્રક્રિયા કરીને નિગ્રાહકને દૂર કરવો પડે. જો નિગ્રાહક દૂર થાય તો પ્રક્રિયા થશે. તો એના માટે આપણે પ્રેરકનો ઉપયોગ કરીશું. નિગ્રાહક અત્યારે જોડાયેલો છે તો આપણે એવી જ કન્ડિશન અહીંયા બતાવીએ કે ઉદાહરણ તરીકે આ નિગ્રાહક જે છે અહીંયા જોડાયેલો છે. પ્રેરકનો અણુ જે છે એ આ રીતે આવશે. આ પ્રેરક અહીંયા સીધે સીધો નિગ્રાહક સાથે જોડાશે.
અને એના કારણે પ્રેરક અને નિગ્રાહક જે છે આવી રીતે જોડાણ દર્શાવશે. આ નિગ્રાહક એની સાથે આ પ્રેરક. નિગ્રાહક ની સાથે જ્યારે પ્રેરક જોડાય છે ત્યારે પ્રેરક નિગ્રાહકને દૂર કરી નાખે છે આખા મોડલમાં. એટલે નિગ્રાહકની સાથે જ્યારે પ્રેરક જોડાય ત્યારે પ્રેરક નિગ્રાહકને દૂર કરે છે, અહીંયાથી દૂર કરી નાખશે. જેવું ઈ દૂર થઈ જશે એટલે બુકમાં તમને આગળ આઈ ની આગળ તે પી આપેલો છે, લખી શકાય. તો હવે અહીંયા જે mRNA હશે એને અનુસંધાને આગળ પ્રક્રિયા થશે અને એક નવો mRNA બનશે જેને આપણે નામ આપશું લેક mRNA અને એ આગળ જઈને પ્રોટીન બનાવશે અને પ્રોટીન માંથી પછી ઉત્સેચકો એટલે કે એન્ઝાઇમ્સ બનશે. તો મુખ્ય કાર્ય અહીંયા કોનું છે? નિગ્રાહકનું અને પ્રેરકનું છે. જો પ્રેરક હાજર હશે તો નિગ્રાહક કામ કરશે, નીકળી જશે. તો અહીંયા જે આપણે વાત પ્રેરકની કરી છે આ પ્રેરક એટલે બીજું કંઈ નહીં પણ આપણી શર્કરા. શર્કરા એટલે કે પ્રેરક. અહીંયા પ્રેરક તરીકે હંમેશા આપણે લેશું શર્કરા અને શર્કરાનું ઉદાહરણ આપણે જોઈ ગયા લેક્ટોઝ શર્કરા, લેક્ટોઝ સુગર. તો આના આધારે આપણે એટલું કહી શકાય કે જ્યારે પણ માધ્યમમાં આપણે શર્કરા નાખશું તો પ્રક્રિયા થશે, પણ જ્યારે માધ્યમમાં શર્કરા નહીં હોય તો પ્રક્રિયા થશે નહીં. એટલે માધ્યમ એની અંદર નાખવાની શર્કરા, શર્કરામાં લેક્ટોઝ શર્કરા જો હાજર તો પ્રક્રિયા થશે. ગેરહાજર પ્રક્રિયા ન જો જે મુજબ આપણે આગળ વાત કરી કે બંધારણીય જનીન અને રચનાત્મક જનીન એકબીજા સાથે જોડાયેલા છે. એક જગ્યાએ અહીંયા જો નિગ્રાહક જોડાય તો કોઈ જ પ્રક્રિયા ન થાય, પણ નિગ્રાહકની સાથે જ્યારે પ્રેરક જોડાય તો પ્રક્રિયા થાય. એટલે કે એક જ ઘટક ઓપરેટર એક જ આ ત્રણેયનું નિયંત્રણ કરી શકે છે, એટલે લેક ઓપેરોન. હવે સામેનો જે પોઈન્ટ છે એને આપણે સમજવાનો છે થોડો બીજા બે ઉદાહરણ દ્વારા. સ્વિચ ઓન અને સ્વિચ ઓફ કોને કહેવાય એ આપણે સમજશું. ચાલો જો હવે અવરોધકનો અણુ આને જવાબ કોઈ જરૂર. આ ઉદાહરણ તરીકે આ જનીન છે, એવી રીતે આ બીજું જનીન છે. હવે જ્યારે જનીનની અંદર અવરોધક એટલે કે નિગ્રાહકનો અણુ જોડાયેલો હોય અવરોધકનો અણુ અહીં આપણે એને લઈએ નિગ્રાહક તરીકે, તો પ્રક્રિયા થતી નથી. હવે આપણે ભણી ગયા
તો જ્યારે અવરોધક અથવા તો નિગ્રાહક હાજર હોય ત્યારે પ્રક્રિયા નથી થતી. આને કહેવામાં આવે નકારાત્મક નિયમન. શું નામ આપશું? નકારાત્મક નિયમન. એવી રીતે આને બીજા શબ્દમાં સ્વિચ ઓફ પણ કહેવામાં આવે છે. નકારાત્મક નિયમન અથવા તો સ્વિચ ઓફ પ્રોસેસ. સ્વિચ બંધ હોય, કેમ આપણે ઇલેક્ટ્રિસિટીની સ્વિચ કોઈ બંધ કરી દે તો પ્રવાહ નો વધે, લાઈટ ને પંખા નો ચાલુ થાય, બરાબર? પ્લસ આ ફિઝિક્સ નો મળે આપણને, હવે બાયોલોજી વાળો છો એટલે. તો અવરોધકની હાજરી પ્રક્રિયા નથી થવા દેતી. પણ આપણે એવું જોયું સામે કે જ્યારે આપણી પાસે નિગ્રાહક અથવા તો અવરોધક હાજર હોય અને એની જોડે જ્યારે આપણે કોઈ પ્રેરકને દાખલ કરી દઈએ છીએ, પ્લસ પ્રેરક, તો એ સમયે આપણે એવું જોયું હતું બકવાસ. અવરોધક કે નિગ્રાહક પ્લસ પ્રેરક, ત્યારે આપણે એમ જોયું હતું કે અવરોધક અથવા તો નિગ્રાહકનો અણુ દૂર થઈ જાય છે. તો અહીંયા આગળ શું થાય કે આ નીકળી જાય જ્યારે આ ઘટક આની સાથે જોડાઈ જાય છે. ફોર એક્ઝામ્પલ આમ જોડાય છે, તો અહીંયા પ્રક્રિયા બસ અહીંયા ઊભી રહી જતી, પણ અહીંયા પ્રક્રિયા છેક સુધી થશે. તો આવી પરિસ્થિતિને કે જ્યારે અવરોધક દૂર થઈ જાય છે, એટલે કે અવરોધક અથવા તો નિગ્રાહકની ગેરહાજરી હોય એ સમય પ્રક્રિયા થાય છે, જેને આપણે હકારાત્મક અથવા તો સકારાત્મક નિયમન કહેશું. અને આ જ પ્રક્રિયાને સ્વિચ ઓન ની પ્રોસેસ કહેશું. સ્વિચ ઓન પ્રક્રિયા થાય છે, સ્વિચ ઓફ પ્રક્રિયા થતી નથી. આ રીતે લેક ઓપેરોન ની અંદર અવરોધક કે નિગ્રાહક અથવા પ્રેરકની હાજરી જે છે એના આધારે પ્રક્રિયા થશે કે નહીં થાય આપણે જાણી શકાય, બરાબર?